ગીર સોમનાથનું માધવરાય મંદિર જળમગ્ન। માધવરાય મંદિર પરિસરમાં ફરી વળ્યા પાણી। વરસાદને કારણે સરસ્વતી નદી બે કાંઠે છે। મંદિરમાં 8 થી 10 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા છે। આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। પાણીનો પ્રવાહ એક નજરે પહેલી નજરે જોતા એવું લાગે કે જાણે ચોમાસું જ આવી ગયું હોય, કારણ કે નદીમાં એટલું બધું પાણી આવી ગયું છે જે ચોમાસામાં આવતું હોય છે। ગીર સોમનાથનું માધવરાય મંદિર જળમગ્ન થઈ ગયું છે। નોર્મલી ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાતી હોય છે, પણ કમોસમી વરસાદ એટલો વરસ્યો કે નદીઓ ઉફાન પર છે। માધવરાય મંદિર પરિસરમાં પાણી ફરી વળ્યા છે। સરસ્વતી નદી બે કાંઠે વહી રહી છે અને 8 થી 10 ફૂટ સુધી પાણી આ મંદિરમાં ઘૂસી ગયા છે। ગીર વિસ્તારમાં રાત્રે ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે અને આ ધોધમાર વરસાદ અનેક નદી નાળાઓ છે તે છલકાયા છે। આ દ્રશ્યો છે પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીના। આપ જોઈ શકાય છે કે અહીં પ્રાચી તીર્થમાં બિરાજમાન માધવરાય ભગવાન છે તે 8 થી 10 ફૂટ પાણીમાં જળમગ્ન થયા છે। આ કમોસમી વરસાદ સતત ચોથા દિવસે પણ ગીર સોમનાથમાં વરસી રહ્યો છે। આ સરસ્વતી નદીના દ્રશ્યો છે। સરસ્વતી નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને નદીમાં પણ સતત વરસાદની પાણીની આવક છે તે જોવા મળી રહી છે। હજુ પણ ગીર સોમનાથમાં ચોથા દિવસે વરસાદી માહોલ છે। અનેક નદી નાળાઓ છે તે છલકાયા છે અને ધરતીપુત્રો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે। અર્જુન વાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।